નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ. દરિયાના ઊંડા અંધારામાં જાણે નાના નાના મેઘધનુષી રત્નો તરી રહ્યા છે. આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી. આ એક જીવ છે, કંકતધરા. લોકો એને સમુદ્રી અખરોટ કે પછી કોમ્બ જેલી જેવા મજેદાર નામે પણ ઓળખે છે. તો ચાલો આજે આ જીવંત પ્રકાશના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો આ ચમકતા સમુદ્રી અખરોટ છે શું એ જોઈશું. પછી એ કેવી રીતે હલનચલન કરે છે અને કેવી રીતે ચમકે છે એ સમજીશું. એમની શિકાર કરવાની રીત અને એમના જીવનચક્ર પર પણ એક નજર નાખીશું. અને હા, છેલ્લે એક એવી ટ્રીટ જોઈશું જેનાથી આ બધું હંમેશા માટે યાદ રહી જાય. તો ચાલો હવે મોડું કર્યા વગર સીધા મળીએ એ જીવને જેની આપણે વાત કરી રહ્યા છીએ. એ દેખાય છે કેવો અને એનું આવું નામ કેમ પડ્યું? અને આ રહ્યો આપણો આજનો હીરો, પ્લ્યુરોબ્રેકિયા. જુઓ તો ખરા કેવો પારદર્શક છે. અને એમાંથી જે બે લાંબી દોરી જેવું દેખાય છે એ એના સૂત્રાંગો છે. બસ આ નાનકડો જીવ જ આખા કંકતધરા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. હવે સવાલ એ છે કે આને સમુદ્રી અખરોટ ને કોમ્બ જેલી કેમ કહે છે? વેલ, એનો જવાબ એકદમ સિમ્પલ છે. એનો આકાર જુઓ, ગોળ મટોળ, અખરોટ જેવો, અને એના શરીર પર જે પટ્ટીઓ છે એ કાંસકા એટલે કે કોમ્બ જેવી લાગે છે. બસ આ જ કારણે એને આ નામ મળ્યા છે. તો દેખાવમાં તો આ જીવ ખરેખર ખૂબ જ સુંદર છે. પણ ચાલો હવે એની બાયોલોજીમાં થોડું ઊંડા ઉતરીએ અને સમજીએ કે વૈજ્ઞાનિક રીતે આ જીવ આટલો ખાસ કેમ છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, આ જીવો તમને બીજે ક્યાંય નહીં, ફક્ત અને ફક્ત દરિયામાં જ જોવા મળશે. એમનું શરીર આપણા જેવું અંગોવાળો નથી હોતું, પણ હા, કોષો ભેગા મળીને પેશીઓ ચોક્કસ બનાવે છે. એટલે કે આ જીવસૃષ્ટિના વિકાસમાં એક શરૂઆતનો તબક્કો બતાવે છે. ચલો ફટાફટ એના મુખ્ય લક્ષણો પર એક નજર નાખીએ. પહેલું, એ ફક્ત દરિયામાં જ રહે છે. બીજું, એની અરીય સમમિતિ છે, એટલે કે તમે એને કેન્દ્રમાંથી ગમે તે બાજુથી કાપો બે સરખા ભાગ જ થશે. ત્રીજું, એ દ્વિગર્ભસ્તરીય છે, મતલબ એનું શરીર ફક્ત બે જ પ્રકારના કોષોના સ્તરથી બનેલું છે. અને છેલ્લે એનું પાચન કોષની અંદર પણ થાય અને બહાર પણ. બસ આ જ લક્ષણો એને ખાસ બનાવે છે. સારું, અત્યાર સુધી જે જાણ્યું એ તો બેઝિક હતું. પણ હવે આપણે કંકતધરાની એવી બે સુપર પાવર્સ વિશે વાત કરવાના છીએ જે એને ખરેખર અનોખા બનાવે છે. બસ આ એક નંબર યાદ રાખી લો, 8. તો શું છે આ 8નો ભેદ? એમના શરીર પર કંકત તકતીઓને આવી 8 લાઈનો હોય છે. અને આ તકતીઓ પર નાના નાના વાળ જેવા પક્ષ્મો હોય છે જે એકસાથે હલેસાની જેમ કામ કરે છે. અને આ જ કારણે આ નાનકડું જીવ પાણીમાં એકદમ સુંદર રીતે તરી શકે છે. અને હવે આવે છે એની બીજી સુપરપાવર, બાયોલ્યુમિનેસન્સ. શબ્દ થોડો અઘરો છે પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે, જીવંત પ્રકાશ. આ જીવો અંધારામાં પોતાની જાતે જ ચમકી શકે છે, જાણે પાણીની અંદર કોઈ લાઇટ શો ચાલી રહ્યો હોય. આ એમની સૌથી મોટી ખાસિયત છે. હવે સવાલ એ થાય કે આટલા સુંદર અને નાજુક દેખાતા જીવો શિકાર કેવી રીતે કરતા હશે? ખરું ને? અને શું એ જેલીફિશની જેમ ડંખ મારે છે? ચાલો આ ચીકણા શિકારીના રહસ્યને પણ જાણી લઈએ. તો અહીંયા જ આવે છે એક મોટો ટ્વિસ્ટ. જેલીફિશથી એકદમ અલગ. કંકતધરા ડંખ નથી મારતા. એમની પાસે શિકાર માટે એક અલગ જ હથિયાર છે, ક્લોબ્લાસ્ટ. આ એવા ખાસ કોષો છે જે એકદમ ચીકણા હોય છે. જેવો કોઈ શિકાર એમના સંપર્કમાં આવે એટલે બસ ગુંદરની જેમ ચોંટી જાય. આ તફાવત ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં અહીંથી સવાલ પૂછાય છે. કંકતધરા એટલે કે સીટનોફોરા ક્લોબ્લાસ્ટ એટલે કે ચીકણા કોષો વાપરે છે, જ્યારે જેલીફિશ એટલે કે સિએન્ડારિયા ઝેરી ડંખ કોષો વાપરે છે. એક ચોંટાડે છે અને બીજો ડંખ મારે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે જરા આ કોમ્બ જેલીની પર્સનલ લાઈફમાં એક ડોક્યુ કરીએ. એમનું વંશવેલો કેવી રીતે આગળ વધે છે અને આસપાસની દુનિયાને એ કેવી રીતે અનુભવે છે. એમના જીવનની એક મજેદાર વાત એ છે કે એમાં નર કે માદા એવું અલગ અલગ નથી હોતું. પ્રજનન માટે એ પોતાના શુક્રકોષ અને અંડકોષ સીધા પાણીમાં છોડી દે છે અને ત્યાં જ ફલન થાય છે. અને એમાંથી જે બચ્ચું બહાર આવે એ સીધું મોટું નથી થઈ જતું. એ પહેલાં સિડીપિડ નામના એક લાર્વા સ્ટેજમાંથી પસાર થાય છે. તો પછી આ લોકો પાણીમાં પોતાનું બેલેન્સ કેવી રીતે રાખતા હશે? એના માટે એમની પાસે સ્ટેટોસિસ્ટ નામનું એક સુપર સ્માર્ટ અંગ છે. આ અંગ એમને પાણીમાં સીધા રહેવામાં અને સંતુલન જાળવવામાં મદદ કરે છે.
સમજી લો કે આ એમનું પોતાનું ઇનબિલ્ટ ગાયરોસ્કોપ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી કામના વિભાગ પર. આટલી બધી માહિતી યાદ કેવી રીતે રાખવી, ખાસ કરીને પરીક્ષા માટે? ચાલો જોઈએ. તો કંકતધરાને યાદ રાખવા માટે એકદમ સરળ ટ્રીક છે. 3 સી અને 1 બી. ચાલો જોઈએ. પહેલો સી એટલે કોમ્બ પ્લેટ્સ, પેલી 8 હલેસાંવાળી પટ્ટીઓ. બીજો સી એટલે કોલોબ્લાસ્ટ્સ, એના ચીકણા શિકારી કોષો. ત્રીજો સી એટલે કાર્નિવોરસ, કારણ કે એ માંસાહારી છે. અને છેલ્લે બી એટલે બાયોલ્યુમિનેસન્સ, એટલે કે એમની ચમકવાની સુપરપાવર. બસ આટલું યાદ રાખી લો એટલે કંકતધરાના મુખ્ય મુદ્દાઓ ક્યારેય નહીં ભૂલાય. આપણે આજે આ સુંદર જીવો વિશે ઘણું બધું જાણ્યું. પણ વિચારો, સમુદ્રના આ તરતા ચમકતા રત્નો પોતાની અંદર હજુ કેટલાય રહસ્યો છુપાવીને બેઠા હશે. આ સવાલ જ આપણને કુદરત વિશે વધુને વધુ જાણવા માટે પ્રેરણા આપે છે.